જય સ્વામિનારાયણ વાલા ભક્તોજનો, આ શરીરનો ત્યાગ કરી દીધા પછી જીવનું અસ્તિત્વ રહે છે કે નહીં, અથવા દેહ છોડી દીધા પછી તેનો પુનર્જન્મ થાય છે કે નહીં, આ વિષયોમાં તે આચાર્યોના જે નિશ્ચિત સિદ્ધાંત હતો તેમજ તે આચાર્યો આત્મતત્વના વિષયમાં જે વિચાર જણાવતા તેનાથી શાસ્ત્રને અનુસરનારા રાજા જનદેવને પૂરતો સંતોષ થતો નહીં. એકવાર કપિલાના પુત્ર મહામુનિ પંચશીખ સમગ્ર પૃથ્વીની પરિક્રમા કરતાં મિથિલામાં આવી પહોંચ્યા. તેઓ સંપૂર્ણ સંન્યાસ ધર્મોના જ્ઞાતા અને તત્વજ્ઞાનના નિર્ણયમાં એક નિશ્ચિત સિદ્ધાંતના પોષક હતા. તેમના મનમાં કોઈ પ્રકારનો સંદેહ ન હતો. તે નિદ્રંધ થઈને વિચર્યા કરતા. ઋષિઓમાં તેમને અદ્વિતીય કહેવામાં આવે છે. કામના તો તેમનામાં લેશ માત્ર ન હતી. તેઓ માણસોના હૃદયમાં પોતાના ઉપદેશ દ્વારા અત્યંત દુર્લભ સનાતન સુખની પ્રતિષ્ઠા કરવા ઈચ્છતા હતા. સાંખ્યના વિદ્વાન તો તેમને સાક્ષાત પ્રજાપતિ મહર્ષિ કપિલનું સ્વરૂપ માનતા હતા. તેમને જોઈને એમ લાગતું હતું કે જાણે સાંખ્યશાસ્ત્રના પ્રવર્તક ભગવાન કપિલ પોતે પંચશીખના રૂપમાં આવી ને લોકોને આશ્ચર્યમાં નાખી રહ્યા છે. તેમને આસુર મુનિના પ્રથમ શિષ્ય અને ચિરંજીવ હોવાનું જણાવવામાં આવે છે. એક સમયે તેમણે મહર્ષિ કપિલના મતને અનુસરનારા મુનિઓની વિશાળ સભામાં જઈને સર્વમાં અંતર્યામી રૂપે રહેલા પરમાર્થ સ્વરૂપ અવ્યક્ત બ્રહ્મના વિષયમાં નિવેદન કર્યું હતું અને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનો ભેદ સ્પષ્ટ રીતે જાણી લીધો હતો. આટલું જ નહીં, જે એકમાત્ર અક્ષર તેમજ અવિનાશી બ્રહ્મ નાના રૂપોમાં જોવામાં આવે છે તેનું જ્ઞાન પણ આસુરીએ મુનિઓની તે સભામાં પ્રાપ્ત કર્યું. તેમજ તેમના શિષ્ય પંચશીખ હતા કે જેઓ દેવકોટીના પુરુષ હોવા છતાં પણ માનવીના દૂધથી ઉછર્યા હતા. કપિલા નામે એક બ્રાહ્મણી હતી જે પોતાના પતિ પુત્રાદિ કુટુંબ સાથે રહેતી હતી. તેના જ પુત્ર ભાવને પ્રાપ્ત થઈને તેઓ તેના સ્તનનું દૂધ પીતા હતા. કપિલાનું દૂધ પીવાને લીધે તેઓ કાપિલેય કહેવાયા. તેમણે બ્રહ્મમાં નિષ્ઠા ધરાવનારી નૈષ્ઠિકી બુદ્ધિ પ્રાપ્ત કરી હતી. કાપિલેયની ઉત્પત્તિના સંબંધમાં આ વાત મને બ્રહ્માએ જણાવી હતી. તેમને કપિલા પુત્ર કહેવામાં અને તેઓ સર્વજ્ઞ હોવા વિશે આ જ ઉત્તમ વૃત્તાંત છે. ધર્મજ્ઞ પંચશીખે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. રાજા જનક આચાર્યો પર સમાન ભાવથી અનુરક્ત છે એમ જાણીને તેઓ તેના દરબારમાં ગયા. ત્યાં જઈને તેમણે પોતાના યુક્તિયુક્ત વચનોથી તે સર્વે આચાર્યોને મુગ્ધ કરી નાખ્યા. તે સમયે રાજા જનક પંચશીખનું જ્ઞાન જોઈને તેમના પ્રત્યે આકર્ષાયા અને પોતાના 100 આચાર્યોને છોડીને તેમની પાછળ ચાલવા લાગ્યા. આથી મુનિ પંચશીખે રાજાને ધર્માનુસાર ચરણોમાં પડેલ જોઈને તેમને યોગ્ય અધિકારી માની પરમ મોક્ષનો ઉપદેશ આપ્યો, જેનું સાંખ્યશાસ્ત્રમાં વર્ણન છે. તેમણે જાતિ નિર્વેદનું વર્ણન કરીને કર્મ નિર્વેદનો ઉપદેશ કર્યો. પછી સર્વ નિર્વેદની વાત કરી. જય સ્વામિનારાયણ.